સંસ્કૃતિ શબ્દને જો આપણે એક વિદ્યાર્થી તરીકે આગળ લઈએ તો પહેલો ખ્યાલ એવો જ આવે કે કદાચ આ સમાજશાસ્ત્રનો વિષય છે. જો સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો એ સમાજશાસ્ત્રમાં શોધીને આપણે કંઈક સર્ચ કરીએ તો સમાજશાસ્ત્રમાંથી મળી જાય છે. અને સંસ્કૃતિ વિષય જ્યારે અમે વૈદિક ફિલોસોફી તરીકે એના ઉપર વિચાર કરીએ તો અમને એવું લાગે કે આ ખાલી સમાજશાસ્ત્રમાં નથી, આ તો દર્શનશાસ્ત્રમાં પણ છે, ફિલોસોફીમાં પણ કલ્ચરની વાત આવી જાય છે. તો જો એક વિદ્યાર્થી તરીકે આપણે એવું વિચારીએ કે આ સંસ્કૃતિ શબ્દને આપણે કઈ ફેકલ્ટીનો માનવું અથવા આના ઉપર કંઈક વધારે સમજવું, એક નવા માણસને, એક નવીન જિજ્ઞાસુને જ્યારે એને ખરેખર રસ છે કે ભલે માઇથોલોજી લેવો જેવો સબ્જેક્ટ લાગે છે પણ મારે કંઈક એમાં ઊંડું ઉતરવું છે, તો એને એવું થાય કે આ કઈ ફેકલ્ટીનો વિષય, સોશિયોલોજીનો એને ગણવો કે એક બીજો શાસ્ત્ર ઘણો વિકસિત થયો છે હવે એવો એન્થ્રોપોલોજી.